ચીનમાં ખૂબ જ પગપેસારો કરી ચૂકેલા HMPV વાયરસ હવે ગુજરાતમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે। ત્યારે પ્રથમ કર્ણાટક બાદ ગુજરાતમાં પણ એક કેસ નોંધાઈ ચૂક્યો છે। વધુ ફેલાવો ન થાય તેવા સતર્કતાના પગલાં રૂપે હાલ પ્રશાસન અને આરોગ્ય વિભાગ પણ તૈયારીમાં લાગી ગયા। ચીનમાં ખૂબ જ પગપેસારો કરી ચૂકેલા HMPV વાયરસ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ચૂક્યો છે। પ્રથમ કર્ણાટક બાદ ગુજરાતમાં પણ એક કેસ નોંધાઈ ચૂક્યો। વધુ ફેલાવો ન થાય તેવા સતર્કતાના પગલાં હાલ પ્રશાસન અને આરોગ્ય વિભાગ પણ તૈયારીમાં લાગી ગયા છે। હાલ જૂનાગઢ જિલ્લાના કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જાવિયા દ્વારા જણાવાયું હતું। આવનારા સમયમાં કોઈ જરૂરિયાત લાગે ત્યારે હાલ કેશોદ ખાતે આઇસોલેશન વોર્ડ, 10 બેડ અને ઓક્સિજન પ્લાન્ટ અને જરૂરી બાટલા જેવી સામગ્રી તૈયાર રાખવામાં આવે છે, પરંતુ લોકોને પણ ડરવાની જરૂર નથી। જ્યારે પણ શરદી, ઉધરસ જેવા લક્ષણ જણાતા હોય ત્યારે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરવો। HMPV વાયરસ નાના બાળકો, મોટી ઉંમરના લોકોમાં વધુ પ્રમાણમાં અસર કરતા હોય છે। તાત્કાલિક ધોરણે તેવું જણાતા નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું હતું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।